મૌધા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે સાંસદ શ્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ₹6.5 કરોડના ખર્ચે નિર્માણ થનાર નવી સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાયું હતું। આજના કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ દ્વારા સગર્ભા બહેના અને ધાત્રી માતાઓને માતૃશક્તિ કીટ તેમજ 6 વર્ષના બાળકોને બાલ શક્તિ કીટ, કિશોરીઓને પોષણ કીટ આપવામાં આવી હતી। સાંસદશ્રીએ નાના બાળકોને અન્નપ્રાશનની વિધિ કરાવી અને લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને આંગણવાડી કીટનું વિતરણ કરવામાં આવ્યું। મૌધાના ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેરડાએ રાજ્ય સરકાર અને મુખ્યમંત્રી શ્રી સહિત સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર માત્ર ઇમારત નથી પણ આરોગ્ય સુખાકારીનું કેન્દ્ર છે। હવે સ્થાનિક તેમજ આસપાસના ગામોના નાગરિકોને તાલુકા સ્થળે જ તમામ આરોગ્ય સુવિધાઓ મળી રહેશે। જનપ્રતિનિધિઓનો આભાર માન્યો। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજયસિંહ મેરડા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી દક્ષાબેન દરબાર, મૌધા નગરપાલિકા પ્રમુખ શ્રી રૂપેશભાઈ રાઠોડ, નગરપાલિકા તાલુકા પંચાયતના સભ્ય, આરોગ્ય વિભાગના અધિકારી તથા સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। રિપોર્ટ ઉમંગ શર્મા। સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અતિ મહત્ત્વના ક્ષેત્રે અને જેને કહી શકાય કે આવશ્યકતા છે એવા ખેડા જિલ્લાના મૌધા વિધાનસભામાં આજે સરકાર દ્વારા લગભગ 6 કરોડના ખર્ચે આધુનિક સેવા આપી શકે એવું CHC સેન્ટર આ મૌધા ડાકોર રોડ ઉપર અમે ખાતમુહૂર્ત કરી રહ્યા છીએ। સાથે સાથે મૌધા વિધાનસભામાં સબ સેન્ટરો જેને કહી શકાય એવા 4 પૂર્ણ થવાને આરે છે। આધુનિક PHC સેન્ટરની સેવાઓ પણ અમારી ચાલુ છે અને એક કામ પણ પૂર્ણ થશે। કુલ મળીને જે ગામડાઓમાં જરૂર છે એવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરો સેવા આપતા હોસ્પિટલ અને આધુનિક હોસ્પિટલો બને એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો ગુજરાત સરકારના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આદરણીય ઋષિકેશભાઈ માન્ય મંત્રીશ્રીના વિભાગ દ્વારા જ્યારે આ ક્ષેત્રમાં થતું હોય ત્યારે આ ક્ષેત્રના પ્રતિનિધિ તરીકે અમે અમારા સાથી ધારાસભ્ય ખૂબ લાગણીશીલ અને સક્રિય ધારાસભ્ય ભાઈ શ્રી સંજયસિંહ, તાલુકા પંચાયતના પ્રમુખ, APMCથી મળીને વિવિધ સંસ્થાઓના આગેવાનો અમે સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ કે અમારે ત્યાં આ જરૂરી સેવાઓ આમ પણ CHCની સેવાઓ ઘણા લાંબા સમય પછી શરૂ થવાનું કારણ જમીનની ઉપલબ્ધતા અને જે જમીન મેળવવા માટે અમારે થોડી કસરત કરવામાં સમય થયો, પરંતુ આજે આવી સરસ જગ્યાએ કે જે એક જ રોડ ઉપર તાલુકા પંચાયત છે, દવાખાનાની આવી આધુનિક સગવડ છે, મામલતદાર કચેરી છે, પોલીસ સ્ટેશન છે, ઇવન કહીએ કે APMC જેવી સગવડો છે, તો એક રોડ ઉપર જનસેવા માટેનું આવું આધુનિક CHC સેન્ટર બન્યું છે। ત્યારે અમે આ પ્રસંગમાં સૌ સાથે મળીને સરકારનો આભાર માનીએ છીએ।